આ તરફ વધુ એક મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે પાકિસ્તાને પૂંછમાં પણ નાપાક હરકત યથાવત રાખી છે। જી હા, પૂંછમાં ભારે ગોળીબારીના અહેવાલ સામે આવી રહ્યા છે। રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવા એની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પૂંછમાં ભારે ગોળીબાર વચ્ચે મોર્ટાર છોડવામાં આવી રહ્યા છે। રહેણાંક વિસ્તારમાં ગોળીબારી કરવામાં આવી રહી છે અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એ જ વાત અહીં ભારતીય સૈન્ય અને વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવી હતી કે હવે પાકિસ્તાન દ્વારા સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। ગઈકાલ સુધી 16 જેટલા લોકો અને 32 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। 16ના મોત નિપજ્યા હતા। આ આંકડો એક સામાન્ય નાગરિકોનો મોતનો સામે આવ્યો હતો। જો કે જે રીતે આજે પણ ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે તેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। જો કે સામાન્ય લોકો પણ ભારતીય જવાનોની હિંમત વધારવા માટે તમામ મોરચે તેમને સાથ આપવા માટે તેમની સાથે ઊભા છે। અત્યારે પૂરા દેશમાંથી માત્ર એક જ પ્રાર્થના થઈ રહી છે કે ભગવાન તમામ ભારતીય સેનાના જવાનો જે સરહદ પર ડટેલા છે, પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ ભારત દેશની રક્ષા કરી રહ્યા છે, તે તમામ જવાનોને ભગવાન શક્તિ આપે, ભગવાન હિંમત આપે અને ભગવાન તેમનો જીવ પણ બચાવે। તો ફરી વિસ્ફોટોથી ગુંજ્યું રાજસ્થાનનું એક શહેર। જી હા, વહેલી સવારે 5:15 વાગે વિસ્ફોટ થયા હોવાની જાણકારી સામે આવી રહી છે। સેનાએ કેટલાક ડ્રોન તોડી પાડ્યા। કેટલાક સ્થળે ખતરાના સાયરન પણ સાંભળવા મળ્યા છે। આ સાયરન સતત રાજસ્થાનના શહેરોને ગુંજાવી રહ્યા છે। વહેલી સવારે મોડી રાત્રેથી શરૂ થયેલા મિસાઇલોના એટેક વહેલી સવારે પણ જોવા મળ્યા છે।